મહત્વના સમાચારથી તો સુરતમાં જે પ્રકારે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે અને ઓલપાડમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કઠોદરા ગામ પાણીમાં ફેરવાયું છે। રેસ્ક્યુ યથાવત છે। વહેલી સવારે 150 લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। એનડીઆરએફ અને આર્મી જે મેગા સર્ચ ઓપરેશનમાં જોડાયેલી છે। ભારે વરસાદ બાદ ઓલપાડમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। કીમ નદીમાં જે પ્રકારે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ત્યારે ગામડાના વિસ્તારોમાં ચિંતા વધી રહી છે। પૂર સ્થિતિ વચ્ચે લોકોનું સ્થળાંતર જ એકમાત્ર રસ્તો બચ્યો છે, એટલે કે આ સ્થળાંતરની પ્રક્રિયાને તેજ કરી દેવાઈ છે। રેસ્ક્યુ ટીમો સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે। કીમ નદીના વધતા જળસ્તરે તંત્ર પણ હાઈ એલર્ટ પર છે। સુરત જિલ્લામાં પૂરનો ખતરો છે। બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। તો સુરત જિલ્લામાં પૂરનો ખતરો વધ્યો છે। કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે તો બીજી તરફ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। 2 દિવસ પહેલાં વેધર ફોરકાસ્ટ હતું હેવી રેઇન અને પાણી આવવા માટેનું, તો એને લઈને ઉમરપાડા તાલુકા, માંગરોળ તાલુકા, માંડવી તાલુકા ઉપર વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં ભારે વરસાદને કારણે આજરોજ કીમ, કોસંબા, પાલોદ, ઓલપાડ એરિયામાં નીચાણવાળા જે એરિયા છે ત્યાં પાણી ભરાવવામાં આવેલું છે અને એ પાણી ભરાવાને કારણે કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને કેટલાક રેસિડેન્શિયલ એરિયામાં લોકો ફસાયેલા હતા। એ પૈકીના કઠોદરા ગામ જે છે કીમ ની બાજુમાં આવેલું ઓલપાડ તાલુકાનું, ત્યાં પણ કેટલાક લોકો ફસાયેલ હોવાની માહિતી મળતા સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા આર્મીની 2 બટાલિયન છે અને સાથે રાખી અને આજરોજ રેસ્ક્યુ આજ સવારથી કીમ નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે। એના કારણે કીમ અને તેની આસપાસના ઓલપાડ તાલુકાના ગામોમાં ખૂબ વધારે પાણી ભરાઈ ગયા છે। આથી સવારથી જ એસડીઆરએફ અને ઇન્ડિયન આર્મીની 203 રેજિમેન્ટ દ્વારા કીમ અને તે કઠોદરા ગામમાંથી લગભગ 150 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને એમને સફળતાપૂર્વક શેલ્ટર હોમમાં શિફ્ટ કરેલા છે। અત્યારે પણ એસડીઆરએફ અને ઇન્ડિયન આર્મી દ્વારા ઇવેક્યુએશનની કામ વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા કૃષ્ણા સોની। કૃષ્ણા, જે પ્રકારે ખાસ કરીને ઓલપાડમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે કીમ નદીનું જળસ્તર વધ્યું છે, કયા કયા ગામો પ્રભાવિત થયા છે અને સ્થળાંતરની કામગીરીને લઈને હાલમાં શું વધુ વિગતો જણાવશો? જી વિધાતા, ચોક્કસથી વાત કરીએ તો જે પ્રમાણે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું હતું, રેડ એલર્ટ બાદ કહી શકાય તો સુરત જિલ્લામાં જે છે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। ચોક્કસથી વાત કરીશું તો ઉપર ડાંગ અને નેત્રંગ વિસ્તાર જે છે ત્યાં ભરપૂર વરસાદ થવાના કારણે પાણીની આવક જે છે તે કીમ નદીમાં વહવાની છે। કીમ નદીમાં વધતા આજે કઠોદરા ગામ જતો જે મુખ્ય માર્ગ છે કહી શકાય તો કઠોદરા ગામને જોડતો આજે રોડ જે છે ત્યાં અંદર લોકો જે છે તે ફસાયા હતા, તે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે હાલ હાથ ધરવામાં આવી છે। કારણ કે જે પ્રમાણે નીચાણવાળો વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક લોકોને જે છે તે ઘૂંટણસમાં પાણી, હાલ તો આપણે મુખ્ય માર્ગ જે છે જોઈ શકાય છે કે હજુ તો 10 કદમ જ ચાલ્યા છે અને ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયું છે, પરંતુ અગાડી જતો જે છે કહી શકાય તો ગળા સુધીનું પાણી છે। કહી શકાય એનડીઆરએફની ટીમ તેમજ ઇન્ડિયન આર્મી જે છે તે પણ તૈનાત છે અને લોકોને જે છે તે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચોક્કસથી વાત કરીએ તો વહેલી સવારથી જે છે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે પ્રમાણે પ્રશાસને જાહેરાત કરી હતી કે કોઈ પણ જાતનું કે આ ફસાયા હોય તો તાત્કાલિક અર્થે પોલીસને જાણ કરવી અથવા તો તંત્રને જાણ કરવી। તેને લઈને જે છે તે વહેલી સવારથી 150 લોકોને જે છે તે હાલ તો સ્થળાંતર કરી દેવામાં આવે છે। સાથોસાથ કીમ નદીમાં વધારે પાણીની આવક થતા લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં પણ મુકાય છે, પણ તંત્ર જે છે તે સતત અલર્ટ જોવા મળ્યું છે। બીજી તરફ વાત કરવાનો પ્રયત્ન હાલમાં પણ જે છે તો ઇન્ડિયન આર્મી તેમજ એનડીઆરએફની ટીમ જે છે તે અંદર લોકોને જે છે રેસ્ક્યુ કરવા માટે ગઈ છે। બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું જે પ્રમાણે ઇન્ડિયન આર્મીની ગાડી દેખાઈ રહી છે, લોકો જે છે તે અહીંયા ઉભા છે, કોઈ પણ જાતનો કોઈ સંપર્ક થાય તો તે લોકોને જે છે બચાવની કામગીરી માટે કહી શકાય તો આજે ઇન્ડિયન આર્મીની ટીમ છે તેમાં એનડીઆરએફની ટીમ છે તે તૈનાત જોવા મળી રહી છે। સાથોસાથ સુરત જિલ્લાના કીમ અને ઓલપાડ તાલુકા તેમજ માંગરોળ તાલુકા, નેત્રંગ વિસ્તાર છે જ્યાં ભરપૂર વરસાદના કારણે પાણીની જે આવક થઈ છે, નદીઓ જે છે તે બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે લોકો ચિંતા મુકાય છે, પરંતુ તંત્ર જે છે તે પણ સજ્જ જોવા મળી રહ્યું છે અને લોકો જે ફસાય છે તાત્કાલિક અર્થે જે છે તે લોકોને રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરી દેવામાં આવે છે। જી બિલકુલ કૃષ્ણા, જે પ્રકારે આપણે જોયું હતું કે પહેલેથી જ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને ભારે વરસાદની પરિસ્થિતિ પણ જોવા મળી રહ્યું છે, સાથે સાથે નદી નાળા પણ છલકાઈ રહ્યા છે અને તેને કારણે લોકોનું જે જનજીવન છે તે પણ પ્રભાવિત થઈ રહ્યું છે। હજુ પણ ભારે વરસાદની આગાહી છે, આવનારા 5-6 દિવસ આ પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે તેવું પણ અનુમાન છે। ત્યારે જે આગોતરા કહી શકાય કે ખાસ તૈયારીઓની વાત કરવામાં આવે તો કેવા પ્રકારની તૈયારીઓ ને જે લોકો જ્યાં જ્યાં
ફસાયા છે તેમને સુરક્ષિત સ્થળે તો ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ કઠોદરા સિવાય અન્ય કયા નદી કાંઠાના વિસ્તારો છે જ્યાં લોકોને વધુ તકલીફ થઈ શકે છે? હાલ તો ઓલપાડ તાલુકાના વાત કરીએ તો તેમજ મોટા બોરસરા છે, તેમજ સાથોસાથ કહી શકાય તો કીમ નદી જે છે જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી વેરફાયું છે, આજે કઠોદરા ગામ છે જે પાણીમાં વિહોણું છે, ચોક્કસપણે વાત કરીશું. અત્યાર સુધી લોકોને જે છે તે રેસ્ક્યુ કામગીરી ચાલુ છે. હાલ પણ આર્મીની બોટ જે છે તે અંદર ગઈ છે, તે લોકોને જ્યાં પણ ફસાય તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે પાણીની આવક વધી છે, લોકો ભયજનક ચિંતામાં મુકાય છે. અને આજે વરસાદ જે છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં જે છે તે કહી શકાય તો ભારે વરસાદના કારણે લોકો ચિંતામાં મુકાય છે, પરંતુ તંત્ર જે પ્રમાણે એલર્ટ થયું છે, ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો માંડવી, કીમ, ઓલપાડ તેમજ માંગરોળ તાલુકો જે છે ત્યાં મોટા પાયે જે છે નીચાણવાળા વિસ્તારમાં લોકોને જે છે ડીવાયએસપી બીકે વનર તેમજ પ્રાંત અધિકારી શ્રી છે તે લોકો દ્વારા કહી શકાય તો પોલીસની જે ટીમ છે તે સતત વહેલી સવારથી જ કામે લાગી છે. અને અત્યારે પણ હાલ જે છે જ્યાંથી મેસેજ મળતા છે કે લોકો ફસાયા છે તે લોકોને સ્થળાંતર કરી દેવામાં આવે છે. તો બીજી તરફ વાત કરીએ, હજુ તો જે છે તે રેડ એલર્ટનો 24 કલાક જ પૂરા થયા છે અને આટલું પાણી જે છે તે વેરફાઈ ગયું છે. ચોક્કસથી વાત કરીશું તો સુરત જિલ્લાની પરિસ્થિતિ જે છે તે બહુ નબળી બનતી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, પરંતુ તંત્ર જે પ્રમાણે સજ્જ જોવા મળી રહ્યું છે તે લોકોને જે છે સ્થળાંતર કરી દેવામાં આવે છે. અને જે પ્રમાણે તૈયારીઓની વાત કરીએ તો ઇન્ડિયન આર્મીની જે બોટ છે તેની બોટની અંદર તેમજ એનડીઆરએફની ટીમ છે તે લોકો પણ સતત સાથે જાય છે, અને પોલીસના જે જવાનો છે તે લોકો પણ ખડે પગે જોવા મળી રહ્યા છે. 24 કલાક જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, તાત્કાલિક અર્થે પોલીસને જાણ કરવી અથવા તો નજીકના જે તંત્ર છે તે લોકોને કોઈ પણ અધિકારી તે લોકોને જાણ કરવી કે અહીંયા લોકો ફસાય છે, તે લોકોને સુરક્ષિત જગ્યા લઈ જવાશે, તે લોકોને ખાણી પીધી લઈને સતત જે વસ્તુ છે તે તૈયારી કરી દેવામાં આવી છે. જી કૃષ્ણ, આભાર આ તમામ માહિતી બદલ. તો આખરે સુરતની જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, ખાસ કરીને કઠોદરા જે ગામ છે તેમાં લોકો ફસાયા હતા, તે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સિવાય પણ જ્યાં જ્યાં પાણી ભરાવો થયો છે અથવા તો જ્યાં નદી કાંઠાના વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં ખાસ તંત્રની ટીમ સતર્ક છે. તમામ તૈયારીઓ જે છે તે પણ કરવામાં આવી છે અને સાથે સાથે કામગીરી પણ તેટલી જ જોવા મળી રહી છે.